તો મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ કોંગ્રેસ હવે ઘેરાઈ ચૂકી છે અને હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા મલ્લિકાર્જુન ખડગેનો બચાવ કરતા જોવા મળ્યા। તેમણે કહ્યું કે રાજકીય લાભ લેવા નિવેદનને તોડી મરોડી રજૂ કરાયું। ચૂંટણીની રાજકીય લાભ લેવા માટે નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું। કોંગ્રેસ ગુજરાતની જનતા માટે લડી છે, ગુજરાતની અસ્મિતા પર કોંગ્રેસને ગૌરવ છે તેવી વાત પણ અમિત ચાવડાએ કરી હતી। તમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છે। આખા ગુજરાતના લોકો, દેશ ને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે। મહાત્મા ગાંધી હોય કે સરદાર સાહેબ હોય, આ ગાંધી સરદારની ભૂમિ છે, તેની અસ્મિતા માટે, ત્યાંના લોકોના ગૌરવ માટે કોંગ્રેસે હંમેશા ગૌરવ લીધું છે। કોંગ્રેસે હંમેશા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, એની અસ્મિતા માટે જે પણ લડાઈ હોય, જે પણ પ્રશ્નો હોય, જે પણ વાત હોય, એને હંમેશા આગળ વધારી છે। ત્યારે નિવેદનને તોડી મરોડી અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે, એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે।